ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલા એકમાત્ર બગીચો 7 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો અને જે હવે બિસ્માર હાલતમાં છે। બગીચામાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં અચાનક પડેલા ભૂવાના કારણે સમગ્ર બગીચો બિસ્માર બની ગયો છે અને જેનું કામ હાલ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે નાના બાળકો માટે મૂકેલા રમતગમતના સાધનો સમય જતા બિસ્માર બની રહ્યા છે। લોકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બગીચો હાલ તો લોકો માટે જ બિનઉપયોગી હાલતમાં પડ્યો છે અને વરસાદને કારણે કામની ધીમી ચાલી રહ્યું છે કામ અને મેયર રટણ પણ કરી રહ્યા છે। ત્યારે હજી બીજી બાજુ વિપક્ષ પણ બગીચાના કામને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા। હાલ તો બગીચાનું કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને ફરીથી બગીચાનો ઉપયોગ કરી શકે તેવી લોકોએ માંગ કરી છે। 2018 લોકાર્પણ કર્યું, બગીચો બનાવ્યો, બહુ સારી વાત છે। આજે મોટો જબરો ભૂવો પડ્યો, એનો મતલબ જે તે વખતે કાર્ય તમે ચાલુ કર્યું હોય ત્યારે તપાસ ન કરી હોય, વ્યવસ્થિત જોયું ન હોય, એના કારણે આજે અવડો મોટો ભૂવો પડ્યો। હવે નુકસાન કોને ભોગવવાનું? તો ભાવનગરના પ્રજાજનોના ખીચાના પૈસા કાઢવાના છે। ઘરવેરો આખા ગુજરાતમાં વધારે ભાવનગરના પ્રજાજનો ભરે છે, ત્યારે તમે ભાવનગરના પ્રજાજનોના પૈસાનો બગાડ કરી રહ્યા છો। તમે વિચારો, કાંઈક સદબુદ્ધિ તમને ભગવાન આપે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે હવે તમે વિચારીને પૈસા વાપરો। ભાવનગરના પ્રજાજનોના પૈસા, એક તો બેકાર ભ્રષ્ટાચારી રોડ, આખા ભાવનગરના રોડ તૂટી ગયા છે। ઓચિંતો એક ભૂવો પડ્યો છે 6-7 વર્ષ પછી, એટલે કે કુદરતી આફત છે નાની એવી, તેમાં આપણે કામ કરાવી રહ્યા છીએ। ત્યાં હમણાં મેં જાત નિરીક્ષણ કર્યું તો થોડોક સૂચન પણ કરવા પડ્યા છે। ત્યાંના સાધનો બધા એકકોર મૂકવાનું કહ્યું છે, ત્યાં નુકસાન ન થાય તેવું કહ્યું છે અને કામના વિલંબ એટલે થયો છે કે 1 મહિનો સતત વરસાદ આવી રહ્યો છે અને આ કારણ હોવાથી માટી ભીની થઈ છે અને તકલીફ થઈ રહી છે, તેથી થોડોક વિલંબ થયો છે। બાકી કડક સૂચના આપી છે કે ભાઈ જેમ બને એમ જલ્દી આ કામ થઈ જાય, લોકોને સવલત મળી રહે અને બગીચો ફરીવાર ધમધમતો થઈ જાય તેવી મેં મારા અધિકારીઓને સૂચના આપી દીધી છે।